પાટણ જિલ્લાના રાધનપુર કમાં આવેલી એક પેઢી પર જિલ્લા પુરવઠા વિભાગે દરોડો પાડી 3,31,000નો શંકાસ્પદ અનાજનો જથ્થો જપ્ત કર્યો છે। ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પુરવઠા અધિકારી હેમાંગિની ગુર્જરના જણાવ્યા અનુસાર જિલ્લા પુરવઠા વિભાગને મળેલી બાતમીના આધારે રાધનપુર કમાં આવેલી આહિર બ્રધર્સ નામની પેઢીમાં તપાસ કરાઈ હતી। આ તપાસ દરમિયાન પેઢીમાંથી શંકાસ્પદ ઘઉં અને ચોખાનો મોટો જથ્થો મળ્યો હતો, જેના બિલ પેઢી માલિકો રજૂ કરી શક્યા ન હતા। જપ્ત કરાયેલા જથ્થામાં અંદાજિત 1980 કિલો ઘઉં અને આશરે 10,234 કિલો ચોખાનો સમાવેશ થાય છે। ટીમે સ્થળ પરથી આ સમગ્ર જથ્થો સીઝ કર્યો હતો, જેની કુલ બજાર કિંમત 3,31,758ના આશરે આંકવામાં આવી છે। જપ્ત કરાયેલ મુદ્દામાલને આગળની કાર્યવાહી માટે રાધનપુર ગોડાઉન ખાતે સુરક્ષિત રીતે રાખવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે પુરવઠા વિભાગ દ્વારા કાયદેસરની અને વધુ તપાસ હાલમાં ચાલુ છે। આજ રોજ તારીખ 12/11/2025ના રોજ અમોને ખાનગી બાતમીના આધારે મારા તથા અમારી જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા રાધનપુર ખાતે એપીએમસીમાં આવેલ આહિર બ્રધર્સની પેઢી જે છે તેમાં તપાસણી કરતા શંકાસ્પદ કેટલોક ઘઉંનો તથા ચોખાનો જથ્થો મળી આવેલ, જેમાં ઘઉં જે છે એ અંદાજિત 1980 કિલો અને ચોખા છે જે અંદાજિત 10,234 કિલો મળેલ અમને, જેનો કુલ મુદ્દામાલ 3,31,758 જેટલી કિંમત થાય છે એની। અને તે બાબતે અમે તેનું જે મુદ્દામાલ છે એ સીઝ કરીને રાધનપુર ગોડાઉન ખાતે મૂકેલ અને તેની આગળની કાર્યવાહી હજી પણ ચાલુમાં છે। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।